રામ રામ દોસ્તો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો આજે જઈશ આપણે વાડીએ, અને વાડીએ તો રોજ આવવાનું હતું અને તૂર વીણવાનો છે 5મો દી. અને અત્યારમાં ઉંબાળવાની તૂર વીણવાની તૂર, પછી ઉંબાળવાની ડુંગળી. તો હા, પેલા ઉંબાળીની ઉડી ડુંગળી, અને પેલા ઉંબાળીની ડુંગળી જોતી મેં કાંદા તો હુકાવા મીંડા એટલા જ યાર. ડાળીએ આવી ગયા છે જો હાલતા છે. તો અને તૂર વીણવાનો 5મો દી છે. તો તમે જોતા રહો વિડીયો. હવે મળીએ હમણાં તૂર વીણવા જઈને ત્યાં મારા લુગડા પહેરવાનું બાકી છે, ઉપલેવાલા બગડેલા. તો જોતા રહેજો વિડીયો આગળ. દોસ્તો, હું આવી ગયો છું અહીંયા લુગડા લેવા. ગાંહડીઓ બાંધવાની છે ને, તો હું લુગડા લેવા આવી ગયો છું. અને લુગડાનો બસકો જો અહીંયા પીડ્યો છે, અને આમાંથી નથી લેવાનો, ઝીણા લુગડા લેવાના આમાંથી. કાલ બાંધી હતી ને પાછા આમાંથી લેવાના છે 2 લુગડા. અને એક ડબ્બો ભરાઈ ગયો છે મારે. એક ડબ્બો બધાને એક ડબ્બો ભરાઈ ગયો, દાળિયાને બધાને. એક ને 2 લુગડા લઈ દો, 2 ગાંહડી અહીંયા કરશું ને 2 અહીંયા કરશું. આ 4 ગાંહડી થાય છે લગભગ, 4 થાય તો. અને આ હું છું, પાણી લઈ જવાનું છે અને લુગડા લઈ જવાના. તો હવે જોતા રહો વિડીયો. એક ડબ્બો ભરાઈ ગયો, હમણાં ગાંહડીઓ બાંધીને પછી મળીએ, ત્યાં જોતા રહેજો દોસ્તો. તૂર બૂર વીણીને જો તૂરમાં અમે કહી દીધું એ પાણી ચાલુ. અહીં કોરા 6-7 ઓખોડા પી દીધા છે. ખૂણામાં સવારમાં વીણતા હતા નહીં, ખૂણામાં દાળિયા વીણીને ગયા સોલી વાડીએ ડુંગળી ઉંબાળવા. અને હું આ ખૂણો પાઉં છું, વાંહે તરત પાણી પી દઉં. સુકાઈ ગયું છે ને, એટલે જો આવું હાવ થઈ ગયું છે, હાવ સુકાઈ ગયું છે. આ પી ગયો એમ કરીને તરત કાલ તૂર ઊભી થઈ રહી છે, અમુક નમી ગઈ હોય ને. અને હું વાળું છું પાણી, અને તૂર વીણી 3 ગાંહડી થઈ. વજન કર્યો ને, કાંટો આપણે હારે જ રાખ્યું છે, એટલે હું તમને અંદાજ વજન કહેતો હતો. એમાં 500 ગ્રામનો ફેર પડે. હું એક ગાંહડીએ 500 ગ્રામ લુગડું કપાય ને, એટલે મારે અહીંયા 215 કિલો માનો કે થઈ હોય, તો અહીંયા 4 ગાંહડી હોય ને, તો 213 કિલો જ થાય. 4 ગાંહડીનો 500 ગ્રામ કપાઈ જાય, એટલે હું અંદાજ તમને કહેતો એટલી થાય. અને હું પાણી વાળું છું ને, 100 મણ જેવી વીણી છે. 100 મણ કેટલી થાય? 124 કિલો થઈ હતી આજની, એટલે 120 આજુબાજુ 22 થાય કે 20 થાય, એવો થાય એવો અંદાજ છે મારો. તો આજ તો કંઈ સિનેડો લઈને જવા નથી, આજ તો હું ગાડી લઈને તૂર મીકી 3 પોટકા છે 100 મણ જેવી. અને તૂર વીણીને આમ મીક દીધી છે સિનેડામાં ઢાંકીને. તો એ હમણાં હું તમને પીરે પછી મોટર બંધ કરવા જાઉં ત્યારે દેખાડી દઈશ. ત્યાં લગી જોતા રહો વિડીયો. હું આ તૂરમાં પાણી વાળું છું, હમણાં તૂર પીરે ને પછી ઇન્કવાયર જવાનું ત્યાં લગી આગળ જુઓ વિડીયો, કરો એન્જોય. ફાઇનલ દોસ્તો, પાણી પીને હું આવી ગયો છું બહાર. અને પાવડો છે, પાવડો હાથમાં છે. આમ રાખીશ ને તો તડકો આમ રાખવું જ ન આવે આમ. અને પાણી પી ગયું છે, અને મોટર બંધ કરવાની છે. મોટર તો અહીંથી બંધ ગેલકા કરવું એટલે પાડવું એટલે બંધ થઈ જાય. અને મેં તમને કીધું તૂર દેખાડીશ 3 ગાંહડી જો અહીંયા છે, નીચે ઢાંકી દીધી છે, દેખાડી દઉં તમને. જો અત્યારે 1 2 અને એની નીચે રહી 3, 1 2 અને 3 ગાંહડી છે. અને આ તો લુગડાને બસકા છે. અને તૂર વીણી ગઈ છે, દાળિયા ઉંબાળે ડુંગળી. અને મારે પી રહ્યું છે, મારે મોટર બંધ કરીને જવાનું ખાવા. 1 વાગી ગયો છે. તો હવે જોતા રહીજો વિડીયો. પછી હમણાં ખાઈ પીને આવીને મળવી. તો પહેલાં તૂર મેકો જવાનું થાય છે, દેખાડીશ ખાઈને આવીને, નકર પછી દેખાડીશ. તો આગળ જોતા રહીજો વિડીયો. હવે મળીએ સીધા ખાઈ પીને આવી ત્યારે. ઉંબાળે છે ડુંગળી. અને હું જોવા અહીં પર આવ્યો છું આટો મારવા. ઉંબાળે અમે ઉંબાળે અહીં પર 2 જણા ઉંબાળે. અને હું અહીં પર આટો મારવા આવ્યો કુએ. મારે જવાનું કુર મેકવા. ખાઈ પીને વાડી આવી ગયા, દાળિયા કામે ચડાવી દીધા. અને આ આપણી ઓડી છે, ડુંગળી ઉંબાળવા મીડાય છે. અને દાળિયા ઉંબાળે છે. મારે જવાનું કુર મેકવા. 2:30 વાગી ગયા છે. આજ તો વહેલા વિયો જઈશ, કારણ કે આપણે હવે બીજી કાંઈ છે નહીં, એટલે નકર 3 સાડા 3 નીકળું, 4 વાગ્યા પોગો. આજ તો વહેલો મૂકીએ. તો હવે જોતા રહેજો વિડીયો. હવે તૂર મેકવા જાય ત્યારે મળીશું, ત્યાં લગી જુઓ. દાળિયા કામે ચડી ગયા છે, 2:30 વાગી ગયા છે, પણ મારો પણ ફોન ન થયો. ગાંહડી ઓલી વાડીએ પડી અને હું આ વાડીએ છું, ઘઉંની છે ને. તો આગળ જોતા રહેજો વિડીયો. હવે મળીએ સીધા તૂર મેકવા જઈએ ત્યાં. તો ફાઇનલ દોસ્તો, આપણું હેલિકોપ્ટર લઈને નીકળી ગયા છીએ તુવેર મેકવા. તો 1 પોટકો સાઈડમાં છે, જો અહીંયા છે, એક અહીંયા વચ્ચે, અને એક આંકુરની સાઈડ છે. જો પડખે
અને આ હું છું અને આ આપણું હેલિકોપ્ટર છે, હેલિકોપ્ટર પ્લેટિના. તો હવે જોતા રહો વિડીયો. હવે મળીએ સીધા યડમાં જઈને, ત્યાં લગી આજ તો કઈ વાટનો વિડીયો ચાલુ નહીં થાય, તો જોતા રહેજો વિડીયો. હવે મળી સીધા યડમાં જઈને, ત્યાં લગી જોવા. યડમાં પહોંચી ગયો છું ને 3 ગાંહડી આપણી છે, 1 2 અને 3 તુરની. અને આવું કંઈક વાતાવરણ છે, તુરના થપ્પા માર્યા. અને હું બેઠો ખુરશીએ, જોવા ખુરશી જે આવું વાતાવરણ છે. અને યડમાં તુર બી ઉતારી નાખી છે. તો જોતા રહો વિડીયો. મળ્યો હરાજી થઈ જાય ને, એટલે વાડીઓ બોલીએ હરાજીમાં તો આપણે ક્યાંય વાર કાઢાઈ જાય. તો જોતા રહેજો વિડીયો. હવે મળીએ સીધા વાડીમાં. આવું વાતાવરણ છે. હું આવી ગયો તો કારનો વાડીએ, અને આ ગુંદો રહ્યો ને એ સીધમાંથી સામે કોઈ ઉંબાળતું નથી ને, એ જ્યારે હું લેતો હતો એ આવડો મોર રહ્યો ને, આ બધા કરતા મોર છે ને એ. અને હાથ જો મારો શેપટ ને પડશો વળી. તો એ જોતા રહો વિડીયો. હવે મળીએ હમણાં દાળિયા છૂટવાનો ટાઈમ થાય ને ત્યારે દાળિયા જો ઉંબાળે છે. તો જોતા રહીજો વિડીયો. દોસ્તો પડી ગઈ છે હાન, અને દાળિયા હવે જો ઊભા થાય છે ઘરે જવા. સુરત દાદા જો ડૂબાઈ ગયા, હંતાઈ ગયા આ મકાન હોય. જો દાળિયા હવે ઊભા થાય છે, એ થાય છે જોઈ થયા પડ્યા ઓરીને દેખાડ દો. જો હવે જાય છે ઘરે. સુરત દાદા હંતાઈ ગયા મકાન પાછળ, અને હાન પડી ગઈ છે. અંધારું થઈ ગયું. હું દેખાડ દઉં કેટલું થયું છે. જો તમને અંધારું આવું દેખાય. જો આ ફોનની લાઇટ હોય એટલે ઓછું દેખાય, જોઈ લો. અને હું જાઉં છું હવે ઓલી વાડીએ સનેડો પીને અહીંયા લેવા હાલી. અને દાળિયા તે છૂટી ગયા જાય છે, આવતા થાય. તો હવે આગળ કાંઈ છે નહીં, હાન પડી ગઈ છે. અને ડુંગળી તમે જુઓ પાથરા કર્યા. તો હવે આ વિડીયોને અહીંયા જ પૂરો કરી દઈએ. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળીશું નવા વિડીયો. મતલબ બાય.